કોટવાલ, અરે બોલો બાપુ. આજે રાજસભા ભરાય બરોબર છે. અને હરપાલને ગમણા દરવાજાની નોકરી સુપ્રત કરી દેવાની. બરોબર છે. સોંપી દી 4 પોર. 4 વર્ષ સુધી નોકરી બજાવે. અને આજે આપણે ડાયરો કરીએ પછી નોકરી સોંપી અને રાજસભા ભરાઈ દો. ચાલો તારે બાપુ કાતો બાપનો મળશે, કાતો ઘરપાલિકા મળશે. ક્યાં આપણી માસીના દીકરા છે. હા બરોબર કોટવાલ, છે ને. અરે ડાયરો આવતો જ જણાય છે. જય થાવ પાટણના મહારાજ કરણ વાઘેલાનો જય થાવ. અરે આવો હરપાલભાઈ આવો. આ રાજસભાની અંદર તમારી જ રાહ જોવાતી હતી. આ રાજસભા ભરાઈ છે, ડાયરો ભરાયો છે. આપણે હવે કસંબા પાણી કરીએ. એટલે થમ્સ અપ લાવો. ફેંટા હોય ને. અરે બોલો મહારાજા, તમે મને કઈ નોકરી સોંપો છો? અરે હરપાલભાઈ સાંભળો તો, આજે તમને હું નોકરી સોંપરત કરું છું. અરે કરો મહારાજા, જે નોકરી આપો તે મારે માન્ય છે. અરે હરપાલભાઈ, આ પાટણનો હુકમનો દરવાજો રહ્યો, ત્યાં તમારે ખુલ્લી તલવારે 4 વર્ષ સુધી તમારે નોકરી બજાવવાની છે. અરે ભલે મહારાજા, આપણા પાટણના ઉગમના દરવાજે હું ખુલ્લી તલવારે રાત્રિના 4 પોર સુધી નોકરી કરી, પરંતુ મારે તમારી પાસે એક અભય વચન લેવું છે. અરે હરપાલજી, તમારે જે વચન માંગવું હોય તે માંગી લો. તો સાંભળો મહારાજા, કે જ્યારે પાટણના ગામ છે ભાઈ, આ ગાય વાળા રાતે બાંધતા ને બોલો. હવે દહેજ વાળી દે હે. અરે મહારાજા, જ્યારે રાત્રિના સમયે હું ખુલ્લી તલવારે નોકરી કરતો હોઉં, એવા સમયે જો તમે કે કોટવા ત્યાં આવશો તો તમારું મસ્તક કાપતા મારી તલવાર બહાર નહીં કરે. અરે કોટવાલ, અરે બાપુ આપણે ચાય લેવી છે ખરા? અમે ચાય જતા નથી, પરંતુ હરપાલજી, જો હું કે મારો કોટવાલ ત્યાં આવી તો અમારું ધરતી મસ્તક જુદું કરી નાખવાનું. હા મહારાજા, તો હવે સંધ્યાકાળ થઈ ગયો છે અને હું જાઉં છું મારી નોકરીની ફરજ ઉપર આપણા પાટણના ઉગમણા દરવાજે. તો હરપાલને ચકલું પણ ફરકવું ના જોઈએ. અરે મહારાજા, જ્યાં સુધી આ હરપાલદે મકવાણા જીવતો છે ત્યાં સુધી ચકલું પણ નહીં ફરકાય. બહુ સારું, જાઓ તમે તમારી નોકરી પર. જય માતાજી. અરે બાપુ, અરે બોલો કોટવાલ. એ કાતો હરપાલને મળશે, એ કાતો બાબરો મળશે. એ આપણા માસીના દીકરા હતા. હા કોટવાલ, તો બાપુ જો દારૂ પીવું આપણે તો લાવ થોડો પી નાખો. આવો તો થોડો પી લેવી. હવે આપણે બીક પડી ગઈ બધી. ફૂલ સડી ગયો. ના કોટવાલ, હાલો બહુ સડી ગયો. હમણાં બાબરા આવે. અરે અત્યારે હું પાટણના ઉગમણા દરવાજે આવી ગયો છું, તો લાયા મારી ખુલ્લી તલવારે આ પાટણના ઉગમણા દરવાજાની ચોકી કરું. રાત્રિના 4 પોર સુધી મારે આ ચોકી કરવાની છે. એક ચકલું પણ ફરકવા ના દો.
છે. અરે અરપાદે મારો તો ફક્ત પાટણના મહારાજ કરણ વાઘેલા જોડે દુશ્મની છે. અરે પાટણના મહારાજ કરણ વાઘેલા એમને મને આશરો આપ્યો છે અને આ પાટણના ઉગમના દરવાજાની ચોકી સોંપી છે. માટે ગઢની અંદર તારે જો જવું હોય તો પહેલા મારી સાથે યુદ્ધ કર અને જો યુદ્ધમાં મને હરાય તો જરૂર તને પાટણની અંદર જવા દઈશ. અરે અરપાદે શા માટે તું હેરાન થાવ છો? માટે તને કહું છું કે મને ગઢની અંદર જવા દે. અરે નહીં બાબરા નહીં, ગઢની અંદર તો હું તને એમ નહીં જવા દઉં. તો થઈ જા તૈયાર. અરે તૈયાર. અરે આસો રાત્રિનો ચોથા પર હિતવા આવ્યો છે અને મારી શક્તિ ઘટતી જાય છે. અરે અરપાદે અત્યારે તો હું જાઉં છું પરંતુ કાલે પાછો આવીશ. ગરમના ઘેરાનો મારે જીવ લેવો છે. જો એના પાટણના કાંકરા ના હાથમાં જાઉં તો હું બાબરો ભૂત ને અરે રાત્રિના 4 પોર સુધી મારા અને બાબરાનું યુદ્ધ થયું. ના બાબરાની હાર થઈ કે ના મારી હાર થઈ. બાબરો દાનવ છે અને કરણ વાઘેલા માનવ છે. તો એ બે વચ્ચે શેની દુશ્મની હશે? લાય જેને મહારાજને પૂછું તો ખરો. અરે કટવા અરે બોલો બાપુ. હરપાલને બરાબર તો નોકરી બજાવતો હશે ને? હા બાપુ. અને હજુ સુધી આવ્યા કેમ ને? અરે બાપુ આવતા હશે, થાક્યો પેકો ઊતો હશે કદાચ. દાદા યુદ્ધ કરી. જય થાવ પાટણના મહારાજ કરણ વાઘેલાનો જય થાવ. અરે જય થાવ હરપાલદેવ, જય થાવ. આ રાજસભાની અંદર તમારી જ રાહ જોવાતી હતી. ભાઈ ઓછો બખાડો કરો. અરે હરપાલદેવ, તમે ઉગમણા દરવાજે બરાબર નોકરી બજાવતા હતા ને? અરે હા મહારાજા, પાટણના ઉગમણા દરવાજે નોકરી તો હું બરાબર કરતો હતો. પરંતુ રાત્રિના સમયે હું નોકરી કરતો હતો એવા સમયે બાબરા નામનો ભૂત. બાબરાનું નામ પીડતા તમે બે હકબક કેમ થઈ ગયા? અમે બીજા છું. અમે બાબરા બીવી જ નહીં. નીકળીએ મેં. ના બીવો? હા, તા બે આમ શેટા જ વ્યાઈ ગયા. તો ખાલી એકલા તલવાર વાગીને વધારે. જી ગયા. ત્યારે બાબરા નામનો ભૂત આવ્યો. હા, ત્યાર પછી શું થયું? પછી મેં બાબરાને પૂછ્યું હા, કે તું અહીં શા માટે આવ્યો છે?
તો બાબરાએ મને કહ્યું કે મારે તારી સાથે કોઈ દુશ્મની નથી. અરે કોટવાર, મારે તો પાટણના મહારાજ કરણ વાઘેલા સાથે દુશ્મની છે. અરે કોટવાર, બાપુ આપણે કોઈ સાથે દુશ્મની ખરી? બાપુ આપણે કોઈ સાથે દુશ્મની નથી. અમારે કોઈ સાથે દુશ્મની છે જ નહીં. મને નથી લાગતું ના ના જાઓ. તમે બે એવા હો. અરે મહારાજ જે હોય તે સાચે સાચી વાત કહો. અરે હરપાલદેવ, અને સત્ય જો વાત છે. તમે સાચી વાત ના કહો તો તમને હરપાલદેવ મકવાણાના સોગંદ છે. અરે હરપાલદેવ, આજે તારા સોગંદ આપી અને મને ધર્મ સંકટમાં નાખ્યો છે, તો આજે હું તને સત્ય કહું છું, તું સાંભળ. આ મહારાજ જે હોય તે મને સાચે સાચું કહો. અરે હરપાલદેવ, એક દિનના સમયે હું ને મારો કોટવાર પીઠે ગયા, સીના દારૂના પીઠે ગયા. ત્યાર પછી અમે મેન કોટવાળે બે ખૂબ દારૂ પીધો. પછી શું થયું મહારાજ? પછી ત્યાર પછી અમે બગીચાનો માર્ગ ભૂલી ગયા અને શહેરોનો પાણી ભરવાના રસ્તે અમે ચડી ગયા. થઈ ગયા. બરાબર મહારાજ, આગળ વાત કરો. તેવામાં એક સુંદરી જોઈ કોણ હતી સુંદરી? અને એ સુંદરી કોણ હતી ખબર છે? નથી ખબર એટલે તમને એ કેશવદા ગોર મહારાજની બેન ચંપા હતી અને મારા પાટણની બકરાણી બનાવવા માટે તેને મેં મજબૂર કરી હતી. અરે કોટવા, તમે તો એક હંજુમાના હતા, તમારે તો મહારાજને સમજાવવો જોઈએ. અરે હરપાલદેવ, તે તરત તો હું ફૂલ થયો હતો. મારા ટાટું ઠેકાણું નહોતું. મહારાજ આગળ વાત કરો. ત્યાર પછી મેં છોકરીને મારા પાટણની પટાણી બનાવવા માટે મજબૂર કરી હતી અને ત્યાર પછી કેશવદા ગોર મહારાજ આવ્યા અને અમારા બંને વચ્ચે જોરદાર યુદ્ધ થયું. હા મહારાજ, પછી આગળ વાત કરો. પછી ત્યાર પછી ત્યાંની બેન ચંપાને અને કેશવદા ગોરને મેં બંનેની હત્યા કરી. તો તમારા હાથે બે બે બારમણોની હત્યા થઈ. હા હરપાલદેવ, મારા હાથે બંને હત્યા થઈ છે. પછી શું થયું પછી આગળ? બાબરો ભૂત કેશવદા ગોર મહારાજ મરતા મરતા જતા ગયા. શું કહેતા એ ગયા? મારો આત્મા સ્વર્ગે નહીં જાય. મારો આત્મા બાબરાવ નામનો ભૂત બની જો પાટણના કાંગરા ના બતાવું તો મારું નામ કેશવદા ગોર ને. અરે મહારાજ, તમારા હાથે બબ્બે બ્રાહ્મણોની હત્યા થઈ છે અને તમે ખરા દિલથી તમારા પાપનો પસ્તાવો કર્યો છે. હવે ખુશીથી તમે પાટણમાં રહો. જ્યાં સુધી આ હરપાલદેવ મકવાણા જીવતો છે ત્યાં સુધી બાબરા નામનો ભૂત તમારું કંઈ પણ બગાડી શકશે નહીં. અરે હરપાલદેવ, તું ગમણા દરવાજે નોકરી કરવા જા ત્યારે બાબરાથી સાવ ખેતી રહેજે ભાઈ. ભલે મહારાજ, હવે સંધ્યાકાળ થયો છે તો હું જઉં છું આપણા પાટણના ઉગમણા દરવાજે. બહુ સારું, જાઓ. અરે બાપુ, હા કોટવાર, આપણે કઈ છે બીક નથી. હા આપણે તો દારૂ જ પીશું. તો લાવ થોડો પી નાખો. જા બાપુ જુઓ. હાલો હાલો હાલો. આપણે બધું સારું છે. કોટવાર, અરે બાપુ, હવે ફૂલ ચડી હો. હવે ચાલો આપણે એ કઈ પીશું ને? પી ગાય થોડો પી નાખો. જા એક પીશો. બાપુ પીઓ. એ બાપુ, પીઓ તમ તમાર. હવે આપણે કોઈ વીક નથી હો. નામની બીક છે બાપુ. કોટવાર, ચાલો બીજો પીશું. બહાર ફૂલ ચડી ગયા. એ પાટણ
મને આ ઉગમના દરવાજાની ચોકી સોંપી છે, તો લાય મારી આ ખુલ્લી તલવારે હું ચોકી કરું. હમણાં બાબરા નામનો ભૂત જરૂર આવશે. અરે હરપાલને, તને મેં કેટલી વખત કહ્યું, શા માટે મારો રસ્તો રોકીને ઊભો છો? ગઢની અંદર મને જવા દે. અરે બાબરા, મેં તને પણ ઘણી વખત કહ્યું કે જો તારે ગઢની અંદર જવું હોય તો પહેલા મને યુદ્ધમાં હરાય, જરૂર ગઢની અંદર જવા દો. અરે હરપાલને, મારે તારી સાથે કોઈ પણ જાતની દુશ્મની નથી, તો શા માટે મારો રસ્તો રોકીને ઊભો છો? અરે મને પાટણના મહારાજ કરણ વાઘેલાએ આશરો આપ્યો છે અને પાટણના ઉગમના દરવાજાની નોકરી આપી છે. જો તારે ગઢમાં જવું હોય તો પહેલા મારી સાથે યુદ્ધ કર અને મને હરાય, તો જરૂર તને ગઢની અંદર હું જવા દઈશ. તો ઉઠાવ તારી તલવાર. અરે તૈયાર. અરે લાવ, અત્યારે રાત્રિનો ચોથો પર વીતવા આવ્યો છે. નથી મારી હાર થતી કે નથી હરપાલની હાર થતી. અત્યારે મારી શક્તિ ઘટતી જાય છે. અરે હરપાલને, અરે બોલ બાબરા. અત્યારે તો હું જાઉં છું, પરંતુ કાલે પાછો આવીશ. કાલે તો તૈયાર છે. અરે ભલે બાબરા, કાલે પણ હું પાટણના ઉગમના દરવાજે જઈશું. અરે રાત્રિના 4 પહોર સુધી મારા અને બાબરાને યુદ્ધ થયું. નથી બાબરાની હાર થઈ કે નથી મારી હાર થઈ, પરંતુ હું બાબરા સાથે યુદ્ધ કરીને ખૂબ થાકી ગયો છું અને હવે મને ભૂખ પણ લાગી છે. પણ હા, મારા એક નિયમ છે કે રોજ એક માણસને જમાડી અને પછી જમવું. તો લાય થોડો આગળ જઈને માણસને જમવાનું આમંત્રણ આપો. કોણ કહું મહાઆદ્ય શક્તિ? અત્યારે હાલ હરપાલ દેને એક નિયમ છે, એક માણસને જમાડી અને જમવું. તો લાવ, આજે એની પરીક્ષા કરવા માટે પાટણના મસાણમાં જઈ અને બેસી જાઓ. કરવા જવાનું આપણે બાપા
મળતો. અને એ મારી રાઠોડ કુળની આદિયા શક્તિ રમવા આવે મને શું કહે